ગલતેશ્વર ખાતે તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર માતા પિતા અને પુત્રના મૃતદેહ સુરતના કતારગામ ખાતે લાવવામાં આવ્યા. સુરત ખાતે મૃતકના મોટા ભાઈના કતારગામના પરસોત્તમ નગરના ઘર 3ના મૃતદેહ લાવવામાં આવ્યા. ગલતેશ્વર ખાતે તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર માતા પિતા અને પુત્રના મૃતદેહ સુરતના કતારગામ ખાતે લાવવામાં આવ્યા. સુરત ખાતે મૃતકના મોટા ભાઈના કતારગામના પરસોત્તમ નગરના ઘરે 3ના મૃતદેહ લાવવામાં આવ્યા. એક જ પરિવારના 3 મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ સાથે સમગ્ર પંથકમાં શોકની કલીમાં છવાઈ હતી. એક સાથે 3 મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતા જ પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. હૈયાફાટ રુદનના કારણે હાજર સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યારબાદ અંતિમ ક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ એક સાથે 3ની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીનીનો માહોલ છવાયો છે. ત્યારબાદ જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે 3ની અંતિમ વિધિ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.